સુવિધાઓ માટે પણ લોકોએ કેટલું ટળવળવું પડે છે, કેટલા વલખા મારવા પડે છે, કેવી નરકાગાર પરિસ્થિતિમાં જીવવું પડે છે એ સુરતના કુટસદ જીઆઈડીસીના સામે આવેલા આ દ્રશ્યો છે। છેલ્લા કેટલાય સમયથી અહીંયાના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે એક તરફ ગટરનું પાણી અને બીજી બાજુ કેમિકલયુક્ત ગંદુ પાણી અહીંયા ભેગું થાય છે। ઔદ્યોગિક એકમો બે રોકટોક પાણી છોડે છે અને એ પાણીમાંથી પસાર થવા માટે આ સ્થાનિકો મજબૂર બને છે। ત્યારે આખરે તેમણે બેનર્સ લગાવ્યા કે નર્ક કી ગલી में आपका स्वागत है, नर्क गलीમાં તમારું સ્વાગત છે। दुकान में 4 मीरा पानी भराई रहतु है। आ पोटला लईने ग्राहकने सामान आपवू पड़े, अंदर काढीने पानी में जईने 4 मीरा बंद रहे दुकान। हमें सतत 1 महीना से बंद है दुकान मारी। पानी बहुत है, 1.5-2 फूट दुकान अंदर जता रहे। काळू पानी एकदम खराब। અને હું અહીંયાથી વર્ષોથી નોકરી કરું છું। કમસે કમ મને 7 વર્ષ થઈ ગયા છે। 4 મહિના ચોમાસું આવું પાણી રહે છે અને પ્લસ ચોમાસું પટ્યા પછી બી 2 મહિના એટલું કેમિકલવાળું પાણી રહેતું છે। કેમિકલવાળું પાણી છે તે મોહિત ઇન્ડસ્ટ્રીની આસપાસથી જ આવે છે આ બધું પાણી। 4 મહિના ચોમાસા વગર બી પાણીમાં બહુ પ્રોબ્લેમ થતો છે। ડાઈંગ ખાતાવાળા બહુ પાણી છોડે છે કેમિકલવાળું। લોકોને પગમાં છાલા બી કેટલા પડે છે, લોકો રજા પર બી ઉતરી જાય છે તો એની જવાબદારી કોણ લે? અમારા ઘરે કોઈ ખવડાવવાવાળું તો છે નહીં। ઉપરના કુટસદ જીઆઈડીસી વિસ્તારમાં લોકોની સમસ્યા આમાં અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, આ કુટસદ જીઆઈડીસી વિસ્તાર છે। ગંદકી અને દુર્ગંધ મારતું જીઆઈડીસી વિસ્તારમાંથી કેમિકલવાળું પાણી રસ્તા પર છોડવામાં આવે છે, જેને લઈને જે લોકો છે તે અહીંથી પસાર થતા છે તેમને અનોખો વિરોધ બતાવવામાં આવી રહ્યો છે। તેમાં એક બોર્ડ લગાવ્યું છે અને આ બોર્ડ પર એવું લખ્યું છે, नरक की गली में आपका स्वागत है। जीपीसीबी और स्थानिक प्रशासन द्वारा संचालित आइए काला केमिकल गर्म पानी का अनुभव करे एवं बोर्ड लगावी आ जीआईडीसी विस्ताરના જે લોકો છે એની પસાર થતા લોકો છે તેઓ અનોખો વિરોધ કરી રહ્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો અને આ બોર્ડની જે પાછળ છે એ કુટસદ જીઆઈડીસી વિસ્તાર છે અને કુટસદ જીઆઈડીસી વિસ્તારમાં હાલ તમે જોઈ શકો એક કીચડ જોવા મળી રહ્યો છે। જે વરસાદનું પાણી હોય કે કેમિકલવાળું પાણી છોડવામાં આવતું તેનો ઠર અહીં જામી ગયેલો છે અને લોકો આમાંથી